જિલ્લાના સમી ખાતે આવેલ સેવા સદન ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત તાલુકાના 63 સેન્ટરોમાં 14,000 બાળકોને ભોજન આપવામાં આવે છે। તેની અંદર 281 કર્મચારીઓ ફરજ બજાવે છે। ત્યારે સરકાર તરફથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવાની હોય તેને લઈને વિરુદ્ધમાં પીએમ પોષણ યોજનાની અંદર જોડાયેલા કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવા માંગણી કરવામાં આવી છે। સાથે ગ્રામ્ય વિસ્તારના બાળકોને દરેક શાળાની અંદર પીએમ પોષણ યોજના અંતર્ગત શુદ્ધ અને ચોખ્ખું ભોજન ટાઈમસર ગરમ મળી રહે અને તેવી કામગીરી સમી તાલુકાના 83 સેન્ટરોમાં થઈ રહી છે। બાળકોને વાલીઓને પીએમ પોષણ અંતર્ગત મળતું તેમના બાળકોને ભોજન તેમાંથી સંતોષ। દરેક સંચાલકો સારી કામગીરી કરતા હોય, પોતાની રોજીરોટી ચાલતી હોય તેને લઈને રોજીરોટી ન છીનવાય અને સમી તાલુકાના 63 સેન્ટરોની અંદર બાળકોને ચોખ્ખું અને શુદ્ધ ભોજન મળી રહે તેવી ચિંતા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમની માંગણી કોન્ટ્રાક્ટર પદ્ધતિ લાગુ કરવામાં ન આવે, 83 સેન્ટરો પર 281 કર્મચારીઓ ફરજ બજાવે, તેમની રોજીરોટી છીનવામાં ન આવે તેવી માંગણી સાથે મામલતદાર સમીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। અત્યારે હાલ પીએમ પોષણ યોજનાની અંદર સમી તાલુકામાં 82 સેન્ટરોની અંદર રોજે રોજ તાજું બનાવેલું બાળકોને ભોજન આપવામાં આવે છે। પણ જો એનજીઓમાં જશે તો આ ભોજન આગળથી બનાવેલું આવશે અને તાજું નહીં હોય અને એને બાળકોની તંદુરસ્તી બગડવાનો પૂરેપૂરો સંભવ છે। એટલે જો અત્યારે હાલ જો આ ચાલે છે એમને ચલાવવામાં આવે તો બાળકોનો તંદુરસ્તી જળવાઈ રહે અને સમી તાલુકાના 82 સેન્ટરોની અંદર જે 281 કર્મચારીઓ કામ કરે છે એમને રોજીરોટી મળી રહે અને રોજીરોટી છીનવાઈ જવાની પણ શક્યતા છે। એટલે દરેકની રોજીરોટી જળવાઈ રહે અને બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે થઈ અને જે ચાલે છે સંચાલકો દ્વારા, સરકાર દ્વારા એ ચાલે એમ જ દરેકનું હિત છે। શું નામ આપનું? મારું નામ ઠાકોર વરસનભાઈ બીજલભાઈ, પીએમ પોષણ યોજના સમી તાલુકા મંત્રી। બાળકોને આપવામાં આવતું ગરમ ભોજન જો એનજીઓમાં જાય તો ગરમ ભોજન મળશે નહીં અને બાળકોના આરોગ્ય સાથે ચેડા થશે। માટે એનજીઓમાં ના જાય અને ગરમ જે ચાલુ છે એ યોજના ચાલુ રહે અને બાળકોને સારું એવું ભોજન મળી રહે એ માટે સરકારશ્રીને અમે વિનંતી સાથે કહીએ છીએ કે એનજીઓમાં જયા સિવાય આજે છે એનું એ ચાલુ રાખવામાં આવે અને અમને ન્યાય મળે। શું નામ તમારું? કલ્પેશભાઈ ઠક્કર।